નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એશિયાનો સૌથી મોટો કેટલ શો યોજાઈ રહ્યો છે તારીખ 20, 21 અને 22 3 દિવસ. તો આપણે છે અત્યારે જો રાજકોટના મેદાનમાં અને જ્યાં કેટલ શો એક્સપો યોજાઈ રહ્યો છે. પાછળ તમે જોઈ શકો છો કે બધી વિગત મિત્રો જ્યાં લખેલી છે. ઇન્ડિયન કેટલ શો એશિયાનો લાર્જેસ્ટ ઇન્ડિજીસ કાઉ એક્સપો 2026. અને સમયની વાત કરું તો મિત્રો સવારથી સાંજના 6 વાગ્યા સુધી હોય છે. જો પાછળ તમે જોઈ શકો છો મોટા મોટા વિશાળ ડોમ મિત્રો જો તૈયાર કરવામાં આવ્યા છે. અને આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો પાછળ મંડપ નાખવામાં આવ્યા છે. લગભગ આખા એશિયામાંથી મિત્રો અલગ અલગ રાજ્ય અને સિટીમાંથી જે અહીંયા ગૌવંશનું મિત્રો જે આયોજન થઈ રહ્યું છે તે આપણે આ બાજુના વિભાગમાં તમને દેખાડશું. સૌથી પહેલાં મિત્રો તમે પહોંચો તો તમારે અહીંયા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ જોઈ શકો છો લોકોની ભીડ કેટલી છે. તમારા અહીંયા નામ નંબર અને મોબાઈલ નંબર રજિસ્ટર કરાવીને પછી તમને એક ટિકિટ જનરેટ કરવામાં આવતી હોય છે. પછી તમે આગળ એન્ટ્રી લઈ શકો છો. જો અહીંયા દેખાડું મિત્રો, જો રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જો મિત્રો, તો આવી રીતે તમે રજિસ્ટ્રેશન કરી લેશો પછી જ આગળ તમને એન્ટ્રી મળશે. તો આપણે રજિસ્ટ્રેશન મિત્રો કરી લીધું છે ને આપણે જાશું સીધા અંદર અને અંદર તે દેખાડશું મિત્રો જો કેવી રીતે તમને એન્ટ્રી મળતી હોય છે. પછી આખો એક્સપો દેખાડશું. આ જોઈ શકો છો મિત્રો, જો ગૌ આધારિત પ્રોડક્ટ અને ગૌ પ્રદર્શન અહીંયા થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે મેઇન એન્ટ્રી પાસે પહોંચી ગયા છીએ. આપણે પણ મિત્રો જો રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તો તમને દેખાડશું. જો આ મિત્રો આવી રીતે સ્કેન કરીને મિત્રો જો તમને અંદર એન્ટ્રી મળતી હોય છે. આવી રીતે બધા જો રજિસ્ટ્રેશન કરાવીને એન્ટ્રી આપતા હોય છે. હવે આપણે આવી ગયા છીએ મિત્રો જો એક્સપોની અંદર. હવે અહીંયાથી મિત્રો તમને આગળ સંપૂર્ણ માહિતી આપશું. જો આ છે એક અલગ વિભાગ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે શરૂઆત અહીંથી કરીએ તો જોઈ શકો છો અહીંયા જે ગાયને દોવાના જે મિત્રો મશીન હોય છે તે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. આધુનિક ગૌશાળા અને આધુનિક ખેતીને લગતા મિત્રો જો બધા અહીંયા સ્ટોલ લાગેલા છે. અલગ અલગ દેશોથી મિત્રો જો અહીંયા બધા પોતાનો સ્ટોલ નાખેલો છે. આધુનિક ગૌશાળા અને દલવડ ડેરી ફાર્મ જેને હોય તેને લગતા મિત્રો યંત્રો અને સાધનો અહીંયા આપણને જોવા મળતા હોય છે. જો જોઈ શકો છો ગોવર્સ્ટન મિલિયન મશીન છે. ગોબર કે લકડી વિભિન્ન આકાર છે બનાઈ જતી હોય જો આ મશીન છે. અને તેમની કિંમત પણ મિત્રો અહીં લખેલી છે. તો એવા અલગ અલગ સ્ટોલ પણ મિત્રો જો આપણને આ જગ્યામાં જોવા મળશે. પ્રાકૃતિક ખેતીને લગતા જો મિત્રો અહીંયા જો સરસ મજાના બધા સમજાવી રહ્યા છે. જો આ પશુમયની ફીડ્સનું જો આવી ગયું છે. ગાયોને કેવો પ્રકારનો ખોરાક આપવાથી મિત્રો જો સંવર્ધન થતું હોય છે. જો એવી જ રીતે જો મિત્રો અલગ અલગ સ્ટોલ છે. ફોરેન સીડ્સ ને અલગ અલગ બિયારણ પણ મિત્રો જો આપણને ખેતીને લગતા આ મોલમાં મિત્રો જોવા મળતા હોય છે. જોઈ શકો છો કેટલું ઓડિયન્સ આ જગ્યામાં મિત્રો આવી ગયું છે. તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો 3 દિવસ આ કેટલ શોનું આયોજન છે. તો તમે પણ જરૂર મુલાકાત કરજો. એબીવ્યુ જેનેટિક્સનું આયોજન મિત્રો જો એક સ્ટોલ છે મિત્રો જોઈ શકો છો તમે. એવી રીતે મિત્રો જો અલગ અલગ મશીનરી પણ મિત્રો જો આપણને જગ્યામાં જોવા મળશે. કોડિયાર ફેબ્રિકેશન વાળા તરફથી મિત્રો જો આ ટ્રોલી કંઈક બનાવેલી છે જોઈ શકો છો. એવી જ રીતે મિત્રો જો અલગ અલગ મશીનરી પણ મિત્રો જો આપણને જોઈ રહી છે. ચાપ કટર અને અલગ અલગ જો લખેલા છે મિત્રો જોઈ શકો છો. ખેતીને લગતા અલગ અલગ ઓજારો પણ મિત્રો આપણને જોવા મળી રહ્યા છે. તો જરૂર એકવાર તમે મુલાકાત કરજો. તેમની કિંમત સાથેના ભાવ પણ લખેલા છે. સ્ટ્રો બ્લોવર લખેલું છે. ખેતીને લગતા મિત્રો જો બધા સાધનો અહીં લખેલા છે જોઈ શકો છો. આ સાપ કટર એવું લખેલું છે. જો તો આપણે ધીમે ધીમે આગળ જશું ને તમને દેખાડશું. એકદમ મિત્રો એર કન્ડિશનના લાખો મોલ બનાવવામાં આવ્યો છે. બધા ફીડ્સ પણ આપણે દેખાડીએ છીએ. બધા બ્રાન્ડ માટેનો બધા ફીડ્સ પણ મિત્રો જો અહીંયા વેચાઈ રહ્યા છે. ઓળ ને અલગ અલગ ખોરાક પશુપાલનને દેવાના.
જો આ બધી મશીનરી તમે જોઈ શકો છો. અહીંયા ટેમ્પલેટ છે, આમાં પણ તમે અહીંયા આવો તો સરસ મજાનું વાંચીને એનું માહિતી લઈ શકો છો. તો આવા અલગ અલગ મશીનો પણ આપણને મિત્રો જો આ એક્સપોમાં જોવા મળી રહ્યા છે. ભવાની સાફ કટર તરફથી મિત્રો જો આ અલગ અલગ પ્રકારના નાના મોટા મશીનો છે, તમે જોઈ શકો છો. આવી રીતે અલગ અલગ સ્ટોલ છે, ખેતીને લગતા મિત્રો તમામ વસ્તુઓ અહીંયા મળી શકે. જો આ ભાઈ બાયોટેક તરફથી મિત્રો જો આ એક અલગ સ્ટોલ છે. જો અહીંયા બધી ડિસ્પ્લેમાં માહિતી આપેલી છે, જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જાશું બીજા વિભાગમાં, જ્યાં ઓર્ગેનિક સીડ્સ ને ઓર્ગેનિક પ્રોડક્ટ બધી મળતી હોય છે. તો તે વિભાગ પણ મિત્રો આપણને તમને દેખાડશું. જો આપણે સીધા જ જો અહીંથી આ ડોમમાંથી બહાર નીકળીને આગળ બીજો ડોમ છે. જો આપણે હવે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ. જો આવી રીતે જ મિત્રો એક બીજો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં બધી ઓર્ગેનિક પ્રોડક્ટ મળતી હોય છે, એકદમ પ્યોર અને નેચરલ. એનો પણ મિત્રો જો એક અલગ ડોમ બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો મિત્રો. જો આ બધા ઓર્ગેનિક પ્રોડક્ટના મિત્રો જો બધા સ્ટોલ છે. મિત્રો આ ડેમો જોઈ તો ખબર પડે, ના જોવો તો ફેમ ખબર પડે. આ બાજુ અહીંયા જોઈ લો. તો મિત્રો આવી રીતે અલગ એક બીજા વિભાગમાં સરસ મજાના મિત્રો જો ઓર્ગેનિક પ્રોડક્ટનો ડોમ છે ને અલગ અલગ વસ્તુઓ પણ મિત્રો જો આપણને આ જગ્યામાં જોવા મળી રહી છે. તો હવે આપણે સીધા આ બાજુ જઈશું, ત્યાં કેટલ શોનું સરસ મજાનું આયોજન છે. જો આવી રીતે તમને અહીંથી જ અલગ આવવાનો રસ્તો મળશે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આપણે જઈશું સીધા કેટલ શો તરફ, ત્યાં અલગ અલગ બ્રીડના મિત્રો કાંકરેજ અને ગીર ગાયનું મિત્રો અલગ અલગ ગૌવંશનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે, તો તે દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે સરસ મજાના બે મોલ જોઈને આપણે પહોંચી ગયા છીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં, જ્યાં ભવ્ય એક કેટલ શોનું પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. જો આપણે છે અત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં, પાછળ જોઈ શકો છો મિત્રો જો કેટલ શોમાં અલગ અલગ પ્રકારના બ્રીડના મિત્રો જો ગૌવંશ ડિસ્પ્લેમાં આવી ગયા છે, તો તે પણ આપણે તમને દેખાડશું. મિત્રો જોઈ શકો છો આવી રીતે અલગ અલગ સ્ટોલના નંબર આપેલા હોય છે. તો દરેક સ્ટોલમાં આપણે જઈશું ને જોઈ શકો તો અહીંથી છેક વहाँ સુધી આવી રીતે લાઈન છે, અને પાછળ પણ મિત્રો જો 4ની રો છે. પછી આપણે આ બાજુ પણ જઈશું, ત્યાં પણ કેટલ શો છે અને અલગ અલગ બ્રીડના પશુઓ પણ આપણને આ કેટલ શોમાં જોવા મળશે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આ જોઈ શકો છો મિત્રો કેટલા બધા ખેડૂતો આ કેટલ શો જોવા આવી રહ્યા છે. જો આ બાજુ જોઈ શકો છો મિત્રો, આ નંદી મહારાજનું મિત્રો જો માથું જોવો તમે, આપણને જોઈને જ એમ થાય કે આ કેવડી મોટી હાઇટ છે અને તેમની સાઇઝ જોવો મિત્રો. જો પોરબંદર તાલુકાનો મિત્રો જો કુણાવદર ગામનો મિત્રો જો આ નંદી મહારાજ છે. જો આવી રીતે જ મિત્રો જો અલગ અલગ સિટીમાંથી રાજ્યમાંથી આવશે. જો ખણકવાર પોરબંદર જિલ્લાનો મિત્રો જો માથું જોવો તેમનું. જો મિત્રો નંદી મહારાજ તમે જોઈ શકો છો મિત્રો. જો ખાનપર તાલુકો લખપત નલિયા મિત્રો જોઈ શકો છો. નંદી મહારાજના સરસ મજાના આપણે દર્શન થઈ રહ્યા છે મિત્રો. જો એકદમ ખારા થઈ રહ્યા છે નંદી મહારાજ. એમના શિંગડા જોઈ શકો છો. જો મિત્રો નંદી મહારાજ મિત્રો જો ગુસ્સે જણાઈ રહ્યા છે, કારણ કે લોકો ફોટોગ્રાફી કરે છે એટલે નંદી મહારાજ ગુસ્સે થાય છે. જો મિત્રો તમે આ નંદી મહારાજની મિત્રો સાઈઝ જોઈ શકો છો. વાવ થરાદ જીવદર ગામનું મિત્રો જો આ નંદી મહારાજ છે, જોઈ શકો છો. જો મિત્રો આવા કેટલ શોમાં તમને અલગ અલગ પશુઓની પ્રદર્શન જોવા મળશે. જો મિત્રો આના પણ શિંગડા મિત્રો તમે જોઈ શકો છો. ભુજ તાલુકાનું મિત્રો તોરી ગામ છે, જોઈ શકો છો મિત્રો. જો તો કેટલ શોમાં મિત્રો જરૂર તમે મુલાકાત લેજો. જો આવી રીતે જ તમને સરસ મજાના જોવા મળશે. જો મિત્રો આની હાઈટ જુઓ મિત્રો. જો અત્યારે નંદી મહારાજ જમી રહ્યા છે. જામનગર તાલુકો અને ઢીચડા ગામનો મિત્રો જો આ નંદી મહારાજ આપણે જોઈ રહ્યા છીએ કેટલ શોમાં. તો મિત્રો આ તાલુકો સમી અને પાટણ જિલ્લાનો મિત્રો જો આપણે નંદી મહારાજ જોઈ રહ્યા છીએ, તેના શિંગડા જુઓ મિત્રો. આપણે તમને દેખાડી રહ્યા છીએ એશિયાના સૌથી મોટા કેટલ શોમાં. જો મિત્રો આપણે કેવડી મોટી હાઇટ જોઈ રહ્યા છીએ મિત્રો. જો ઇન્ડિયન કેટલ શોમાં રાજકોટમાં જો મિત્રો આપણે તમને દેખાડી જઈએ છીએ. આ લગભગ 5.5-6 ફૂટની મિત્રો જો આની હાઇટ છે.
જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે નિહાળી રહ્યા છીએ જો એશિયાનો સૌથી મોટો કેટલ શો અને વી પ્રોવાઈડ બેસ્ટ ગીર બુલ. મિત્રો જો ગીરનો સાંઢ તમે જોઈ શકો છો કેટલ શોમાં 15 નંબરના સ્ટોલથી આપણે શરૂઆત કરેલી છે અને અલગ અલગ ડિસ્પ્લે પણ આપણને જોવા મળશે. જો આવી રીતે મિત્રો જો પહેલા નંબરનો સ્ટોલ છે. જો ગીરના સાંઢ મિત્રો જો આપણને જોવા મળી રહ્યા છે. એવી જ રીતે જો સરસ મજાના કેટલ શોમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે, જોઈ શકો છો. આવી રીતે અલગ અલગ મિત્રો જો સ્ટોલ આપેલા છે જેમાં અલગ અલગ બળદ અને ગાયોનો મિત્રો સમાવેશ થતો હોય છે કેટલ શોની અંદર. તો આપણે બધા પણ સ્ટોલની મુલાકાત લેશું ને તમને પણ દેખાડશું. જો મિત્રો કૃષ્ણા ગૌશાળાથી આ એક સરસ મજાનું મિત્રો જો કેટલ શોમાં રાખવામાં આવી રહ્યું મિત્રો જો લખેલું છે. જો મોદર, જમના, સન, રાજવીર અને મયુર એવી રીતે મિત્રો જો 3 કેટલ અહીંયા હાજર છે. તો મિત્રો આ ડિસ્પ્લેમાં જે છે તે રાધે કૃષ્ણ ગૌશાળા તરફથી છે તેમનું પણ મિત્રો જો અહીંયા વર્ણન કરેલું છે. આવી રીતે અલગ અલગ પ્રજાતિઓના પશુઓ અને ગાયો અને બળદ પણ મિત્રો જો આપણને ડિસ્પ્લેમાં જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. જે બળદ છે જો મિત્રો લક્ષ્મી ગીર ગૌશાળા ગોંડલ મિત્રો જો આ જોઈ શકો છો. સરસ મજાનો મિત્રો ગીરનો સાંઠ આપણે તમને દેખાડી રહ્યા છીએ. ગોંડલથી આ સ્ટોલ લાગેલો છે ને તે સાંઠની મિત્રો સાઈઝ જોઈ શકો છો. મિત્રો જો લગભગ 6 થી વધારે ઊંચાઈ છે મિત્રો, જોઈ શકો છો. જે આવી રીતે અલગ અલગ સ્ટોલ મંડપ મિત્રો આપેલા છે. અલગ અલગ બ્રીડના મિત્રો જો આપણને કાંકરેજ, ગીર અને અલગ અલગ પ્રજાતિના આપણને સાંઠ જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. જો આની પણ હાઈટ જોઈ શકો છો મિત્રો. આ બિલનાથ ગૌશાળા કુતિયાણા જિલ્લો પોરબંદર લખેલું છે, અહીંયા જોઈ શકો છો. એવી જ રીતે મિત્રો જો અલગ અલગ પ્રકારના આપણને બ્રીડના સાંઠ જોવા મળી રહ્યા છે, જોઈ શકો. ગોમતી ગીર ગૌશાળા બ્રીડિંગ ફાર્મ લખેલું છે અને આની પણ મિત્રો જો સાઈઝ જોઈ શકો છો. કેવડો મોટો આ પાડો છે મિત્રો જો બળદ. જો જોઈ શકો છો મિત્રો. જો રાધા રાની ગૌધામ વિલેજ ઈશ્વરીય રાજકોટનું છે. જો કોક સ્ટોલમાં માહિતી આપેલી હોય અને કોક સ્ટોલમાં મિત્રો જો નામ લખેલા હોય. ગીરનો આ સાંઢ છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તમને આખો પૂરેપૂરો કેટલ શો દેખાડીશ અને કેવા કેવા પ્રકારના કાંકરેજ અને ગીરથી મિત્રો જો પશુઓનું પ્રદર્શન મિત્રો ચાલી રહ્યું છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં. તો તમને જરૂરથી જોવાની મજા આવશે. તો વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને પૂરી માહિતી મળશે મિત્રો, જોઈ શકો છો. યદુનંદન ગીર ગૌશાળાનું મિત્રો જો મુંજેસર રાજેશ ગામ છે. રામદેવા બુલનું નામ છે. આવી રીતે અલગ અલગ મિત્રો જો મંડપ નાખેલા છે. 32 નંબરના સ્ટોલ પાસે મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ. જો આ તમને દેખાડો મિત્રો જો ગીર બ્રીડિંગ ફાર્મ અરટિયા પોરબંદર અને સાઈઝ જોવો મિત્રો. તેવી જ રીતે મિત્રો તરણેતરના મેળામાં મિત્રો અલગ અલગ પશુઓનું પ્રદર્શન થતું હોય છે અને હરીફાઈ સ્પર્ધા થતી હોય છે. તેવી જ રીતે મિત્રો આપણને જો અહીંયા પશુઓ આપણને જોવા મળી રહ્યા છે, પણ ગીર કાંકરેજના અલગ અલગ જોઈ શકો છો મિત્રો. તો જરૂરથી મિત્રો તમને જોવાની મજા આવશે. ભોજલ ભગવતી શિવલક્ષ્મી ટ્રસ્ટ ગૌશાળા અમરેલી તાલુકો. જો મિત્રો એકદમ નિઃશુલ્ક એન્ટ્રી છે. તમે જરૂરથી જોવા પધારજો. ખાલી તમારે બહાર એન્ટ્રી પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, નામ, નંબર અને મોબાઈલ નંબર સાથે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઇનામોની શિલ્ડની હારમાળા અત્યારે આપણને દેખાઈ રહી છે સ્ટેજ ઉપર. જો અહીંયા કેટલ શોમાં મિત્રો જો બેસ્ટ હાઈફોર કાંકરેજમાં હોય તેનું મિત્રો જો પ્રથમ નંબર અને સેકન્ડ નંબર અને થર્ડ નંબર એવી રીતે અલગ અલગ ઇનામ પણ મિત્રો અહીંયા રાખેલા છે. બેસ્ટ મિલ્કિંગ મેલ કાફ, જે બેસ્ટ મેલ કાફ હોય કાંકરેજના તેને પણ મિત્રો જો 3 શિલ્ડ એવોર્ડ આપવામાં આવશે. બેસ્ટ મિલ્કિંગ કાવ તેને પણ મિત્રો 3 એવોર્ડ છે. બેસ્ટ કાવ કાંકરેજના તેના પણ અલગ આવશે. જેવી રીતે આવી રીતે બેસ્ટ બુલ હોય તેમને પણ પ્રથમ, સેકન્ડ અને થર્ડ નંબરના ક્રમાંક આપવામાં આવશે.
ગીરના મિત્રો જો બેસ્ટ બુલ હોય, બેસ્ટ કાઉ હોય, બેસ્ટ મિલ્કિંગ કાઉ હોય અને બેસ્ટ યંગ બુલ હોય ગીરના, તેમને સરસ મજાના મિત્રો જો અહીંયા ઇનામ આપીને પ્રોત્સાહન કરવામાં આવશે. જોઈ શકો છો આપણે અત્યારે છે જો ઇન્ડિયન કેટલ શો, એશિયાનો સૌથી મોટો જે લાર્જેસ્ટ ઇન્ડિજિનિયસ શો છે એમના મુખ્ય સ્ટેજ પાસે.